આ તરફ જૂનાગઢથી સમાચાર માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા વિવાદમાં આવ્યા છે। જામવાડી પુલના નિરીક્ષણ દરમિયાન બોલાચાલીનો આક્ષેપ, અરજદારને અપમાનિત કરી અપશબ્દો બોલ્યાનો આક્ષેપ છે। અધિકારીઓની હાજરીમાં અરજદાર સાથે ઉગ્ર બોલાચાલી થઈ। ધારાસભ્ય છું કહીને દાદાગીરી કર્યાનો આક્ષેપ છે। ઘટનાનો વિડીયો થયો છે હાલમાં વાયરલ। સમગ્ર મામલે ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાએ કર્યો છે ખુલાસો। અરજદાર આમ આદમી પાર્ટીનો કાર્યકર હોવાનો કર્યો દાવો। કયો રૂટીન શબ્દનો જ પ્રયોગ કર્યો છે, કોઈ અપશબ્દો બોલ્યો નથી। ગેરકાયદે પુલનું કામ બંધ કરાવવા આપી હતી નોટિસ, ત્રણ નોટિસ છતાં કામ નહોતા બંધ કરતા। સ્થળ પર ગયા તો આપના કાર્યકરે ખોટી દલીલો કરી અને આપના કાર્યકર ત્યાં આવી અને મારી સામે દલીલ કરતા હતા, એટલે મેં એને કીધું કે ભાઈ આ ગેરકાયદેસર છે ને પુલ તોડવો જરૂરી છે। એટલે બોલાચાલી થઈ છે ને સામાન્ય જે કંઈ રૂટિનમાં અમારો શબ્દ વપરાણા હોય એ રૂટિન શબ્દો છે આ વિસ્તાર માટે, કોઈ ગાળું બોલ્યો નથી કોઈને। તો અરજદાર કાસમભાઈ દલે કર્યા છે આક્ષેપ, સરપંચ અને ધારાસભ્ય સામે કર્યા આક્ષેપ। કહ્યું સરપંચ અને ધારાસભ્ય પુલ તોડવા માંગે છે અને આ પુલ મારી માલિકીમાં છે। પુલ તોડવા મારી જોડે બબાલ કરી અને અપશબ્દો બોલ્યા। ધારાસભ્ય છું કહીને દાદાગીરી કરી। આજ ધારાસભ્ય આવ્યો તો મેં કીધું કે આ મારી માલિકીનું છે તો મને ગાડી બોલી દો ધારાસભ્ય, બરોબર? મારી માલિકીમાં છે ને એ પાડવાનું કરે છે। કોઈની માલિકીમાં મકાન હોય તો એ પાડવાનું કહે, આ પાડવાનું કરે છે। ધારાસભ્યને સરપંચ મારી વાહે પડ્યા। અમદાવાદથી સમાચાર, રખિયાલના મહિલા ભાજપ કાર્યકર્તાના ગંભીર આક્ષેપ। બાપુનગર વિધાનસભાના સ્થાનિક હોદ્દેદાર હેરાન કરતા હોવાનો આક્ષેપ। કામગીરીના બહાને બીભત્સ માંગણી કર્યાનો આક્ષેપ। મહિલા કાર્યકર્તાએ બાપુનગર ધારાસભ્ય, શહેર અને પ્રદેશ પ્રમુખને પત્ર લખી ન્યાયિક કરી છે માંગ। સમગ્ર મામલે બાપુનગરના ધારાસભ્ય દિનેશસિંહ કુશવાનું નિવેદન, લેટર મળ્યો છે, યોગ્ય તપાસ કરી સમસ્યાનું નિરાકરણ લાવીશું। પક્ષમાં ભાઈઓ અને બહેનો સાથે મળીને કામ કરતા હોય છે। ભારતીય જનતા પાર્ટી સંસ્કારોથી ભરેલી પાર્ટી છે। અમારી પાર્ટીમાં આવો કોઈ બનાવ હોતો નથી। ભાઈઓ બહેનો ખૂબ સારી રીતે આ વ્યવસ્થામાં જોડાય છે। ભારતીય જનતા પાર્ટીમાં મહિલા મોરચો ખૂબ એક્ટિવ અને ખૂબ સરસ રીતે ચાલે છે અને અમારી પાર્ટીમાં આવી વ્યવસ્થાને સખત રીતે ડામી દેવામાં આવે છે અને જે બી કંઈ હશે યોગ્ય પગલાં ભરીને એને પાર્ટી પગલાં ભરીને અને એને સારી રીતે એનો નિકાલ કરશે। રબારી સમાજના આગેવાન અને કોંગ્રેસના નેતા ઠાકરસિંહ રબારી સાથે ન્યૂઝ 18 એક્સક્લુઝિવ વાતચીત કરી। ઓબીસી અનામત, જીપીએસસી ભરતી પ્રક્રિયા અને ચેરમેન હસમુખ પટેલ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા। ઠાકરસિંહ રબારીએ દાવો કર્યો કે ઓબીસી ઉમેદવારો સાથે અન્યાય થઈ રહ્યો છે અને સમગ્ર મામલે દસ્તાવેજોના આધારે પોતે બોલી રહ્યા હોવાનું જણાવ્યું। ઓબીસી સમાજના દીકરાઓ લેખિતમાં ટોપ હોય તેમને મૌખિક ગુણ ઘટાડી દેતા હોય છે। બનાસકાંઠા, મહેસાણા અને કચ્છના યુવાનોને પોલીસ ભરતીની દોડમાં મજબૂત હોવાથી દોડના ગુણ કાઢી નાખ્યા છે। આ આક્ષેપો સાથે હસમુખભાઈ સાચા હોય તો સામે આવે અને પ્રેસ કરે તેવી ચેલેન્જ પણ આપવામાં આવી। સાથે જ તેમણે ઓબીસી સમાજના આગેવાનોને એકજૂથ થઈ રાજ્યવ્યાપી આંદોલન માટે તૈયાર રહેવાનું આહવાન કર્યું। ઉત્તર ગુજરાતના રબારી સમાજના આગેવાન અને કોંગ્રેસના વાવ-થરાદ જિલ્લાના નેતા ઠાકરસિંહ રબારી આપણે સાથે છે। ઠાકરસિંહ રબારીએ જીપીએસસીના અધ્યક્ષ હસમુખ પટેલ સામે આક્ષેપો કર્યા છે। સીધી જ વાત કરશું ઠાકરસિંહભાઈ જોડે। ઠાકરસિંહભાઈ, જીપીએસસીમાં હસમુખ પટેલે ઓબીસી યુવાનોને અન્યાય કર્યો છે, કઈ રીતે અન્યાય કર્યો છે અને તમે કઈ રીતે આક્ષેપ કરી શકો? તો પહેલું તો તમને કહું કે જીપીએસસી બોર્ડમાં 7 સભ્યોની કમિટી હોય। હસમુખભાઈ આવ્યા પછી એ કમિટીની રચના કરી નથી। સર્વોપરી હસમુખભાઈ છે એક બેન જ છે। 7ની કમિટી રચવાની હોય, તટસ્થતાથી નિર્ણય લેવાનો હોય, એની જગ્યાએ કમિટીની રચના નથી કરતા, કારણ કે એમના મળતિયાઓને ફાયદો કરવા માટે ઓબીસી સમાજના દીકરાઓને લેખિતમાં ફર્સ્ટ આવતા હોય એના ગુણ ઘટાડી દેવા। ઓબીસીના દીકરાઓ ને મૌખિકમાં એટલા માટે કાપવામાં આવે છે કે ઓપન મેરિટમાં જતા રહે, કારણ કે ઓબીસીના કોટામાં તો ભરતી કરવાના છે, પરંતુ જે દીકરાઓ હોશિયાર છે, ટોપ આવે છે, એ ઓપન કેટેગરીમાં લે, ઓપન કેટેગરીમાં ઓબીસીનો દીકરો ન જાય એના માટે મૌખિકમાં ગુણ કાપી નાખે અને એમનો માનીતો જે છે એને 90 માર્કસ મૌખિકમાં આપે છે અને બીજા ઓબીસીના દીકરાને માત્ર 15, 10, 1
આવું અન્યાય સતત કરી રહ્યા છે. બુરુજ, બનાસકાંઠા, મહેસાણા અને કચ્છ આ વિસ્તારના ખેડૂતના દીકરાઓ સૌથી વધુ મેદાન પાસ કરતા હતા અને મેદાનના ગુણ એટલા માટે કાઢી નાખવામાં આવ્યા કે ભાઈ હવે આ છોકરાઓ તો આવી જાય છે આ વિસ્તારના, શું કરવું? તો મેદાનના રનીના ગુણ પણ આ હસમુખ પટેલે ભેગા થઈને કાઢી નાખ્યા, જેના કારણે આ વિસ્તારના દીકરાઓ પોલીસમાં ભરતી ન થઈ શકે. એટલે હસમુખભાઈના જે લોકો છે એમની જે સરનેમ લાગે છે એ લોકોને ફાયદો કરવા માટે ઓપનમાં ઓબીસીનો દીકરો ના જાય એના માટે હસમુખભાઈએ માત્ર ને માત્ર ટાર્ગેટ કરીને ઓબીસીને ખતમ કરી દીધી ને એના માટે કમિટીની રચના કરે. એ સાચા હોય તો કમિટીની રચના કરે. અને હવે મારી સામે મીડિયામાં હું એમની વિગતો આપી દઉં કે તમે ઓબીસીને ક્યાં ક્યાં અન્યાય કર્યો છે. એ સાચા હોય તો પ્રેસ કરે. તેમનું એવું પણ કહેવું છે કે ટૂંક જ સમયમાં તમામ ઓબીસી નેતાઓ સાથે મળીને આંદોલનની રણનીતિ ઘડવામાં આવશે અને હસમુખભાઈ પટેલ સામે આંદોલન કરવામાં આવશે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, વાવથરા. કોંગ્રેસ નેતા ઠાકરસિંહ રબારીના નિવેદન બાદ કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે કોઈ પણ સમાજ પોતાના મુદ્દા ઉઠાવી શકે છે અને જો કોઈ નાગરિકને તટસ્થ ન્યાય મળ્યો ન હોય તેવી લાગણી હોય તો તેની તપાસ થવી જોઈએ. કોંગ્રેસ સમાનતામાં વિશ્વાસ રાખે છે અને લોકોનો વિશ્વાસ જળવાઈ રહે તે માટે સરકારે સમગ્ર મામલે સ્પષ્ટતા કરી યોગ્ય નિર્ણય લેવો જોઈએ. આ ગુજરાતના નાગરિકોને ક્યાંક તટસ્થતા જોવા ન મળે તો ચોક્કસ સવાલ ઉપાડાશે ને ચોક્કસ સવાલ થશે. સરકારે પોતાની રીતે ટ્રાન્સપરન્ટ જેને કહી શકાય કે એડમિનિસ્ટ્રેશન આપવાની જરૂર છે, જેથી કરીને ગુજરાતની જનતાનો વિશ્વાસ વધે. એટલે સરકારે આ દિશામાં આગળ પગલાં લેવા જોઈએ. ગીર સોમનાથથી સમાચાર. 4 યુવકો દરિયામાં ડૂબ્યા છે. કોડીનારના છારા ગામે દરિયામાં યુવકો ડૂબ્યા. દરિયામાં નહાવા જતા છારા ગામના 4 યુવકો ડૂબ્યા. સ્થાનિક માછીમારોની નજર પડતા 2 ને બચાવી લેવાયા. 2 યુવકો દરિયામાં લાપતા છે. દરિયામાં ભારે કરંટના કારણે સ્થાનિક તરવૈયાઓ માટે યુવકોની શોધખોળ મુશ્કેલ બની છે. સ્થાનિકો દ્વારા તંત્રની મદદ મંગાવાઈ છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા દિનેશ પાસેથી મેળવીશું. દિનેશ, હાલમાં શું પરિસ્થિતિ છે? 4 યુવકો ડૂબ્યા છે તેને લઈને. જી બિલકુલ, સિદ્ધાર્થ, આ જે ઘટના છે તે કોડીનાર તાલુકાના સારા ગામની છે અને સારા ગામના જે 4 યુવકો કે જેઓ અભ્યાસ કરી અને તેઓ સારા ગામના દરિયા કિનારા પર નાહવા માટે ગયા હતા તે દરમિયાન જ અચાનક જ દરિયાની અંદર ભારે કરંટ હોવાને કારણે આ યુવકો છે તે તણાવવા લાગ્યા હતા. પરંતુ કહી શકાય કે જે પ્રમાણે ત્યાં હાજર સ્થાનિક માછીમારો કે જે દરિયા કિનારે વસવાટ કરે છે તેઓની નજરે પડતા જ 2 યુવકો છે તેમને જીવિત બહાર કાઢવામાં આવ્યા છે. પરંતુ હાલ હજુ પણ 2 યુવકો છે તે દરિયામાં ગુમ થયા છે. જોકે દરિયાની અંદર ભારે કરંટ હોવાને કારણે હવે સ્થાનિક માછીમારો છે તેમના માટે દરિયાની અંદર આ યુવકો છે તેમની શોધખોળ કરવી મુશ્કેલ બની રહી છે અને તેમના કારણે જ હાલ આ યુવકોની શોધખોળ માટે તંત્ર દ્વારા છે તંત્રની છે તે મદદ લેવામાં આવી રહી છે. સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં કોડીનારના છારા ગામે આ જે જાણકારી છે તે પ્રાપ્ત થઈ રહી છે. સુરતથી તમામ માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે, જેમાં મોબાઈલની લતના કારણે એક 13 વર્ષીય વિદ્યાર્થીએ ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. સુરતના વેડ રોડ વિસ્તારની લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા ધોરણ 7ના 13 વર્ષીય વિદ્યાર્થીને તેના માતા પિતાએ મોબાઈલને લઈને ઠપકો આપતા તેને માઠું લાગી આવ્યું અને ફાંસો ખાઈ આપઘાત કરી લીધો. ઉલ્લેખનીય છે કે ઘટનાના દિવસે તે મોબાઈલમાં વ્યસ્ત હતો. સાંજના સમયે માતા પિતાએ તેને મોબાઈલ બાજુએ મૂકી અભ્યાસ કરવા જણાવ્યું હતું. સામાન્ય ઠપકો મળતા તેણે પોતાના રૂમમાં જઈ દોરડાની મદદથી ફાંસો ખાઈ આપઘાત કર્યો. પરિવારજનોએ જાણ થતાં તરત જ તેને નીચે ઉતારી સારવાર માટે લઈ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ ત્યાં સુધીમાં તેનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. તો હાલમાં પરિવાર જે છે તે પણ શોકમાં ગરકાવ છે. પરિવારજનોએ પણ ક્યારે વિચાર્યું નહોતું કે 13 વર્ષનું બાળક આ રીતનું પગલું ભરી લે છે. હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે એકનો એક પુત્ર હતો જે મોબાઈલના વિડીયો ગેમની લતમાં હતો, જેના કારણે માતા પિતાએ તેને ના પાડી હતી. તો ધોરણ 7ના વિદ્યાર્થીની આત્મહત્યાની દુઃખદ ઘટનાએ બાળકોના માનસિક સ્વાસ્થ્ય, મોબાઈલની લત જેવા ગંભીર મુદ્દાઓ ફરી ચર્ચામાં લાવ્યા છે. નિષ્ણાંતોના મત મુજબ માતા પિતાએ બાળકો સાથે મિત્રતાભર્યો સંવાદ જાળવી તેમની લાગણીઓને સમજવી, વર્તમાનમાં આવતા નાના ફેરફારોને ગંભીરતાથી લેવા અને ભાવનાત્મક સહારો આપવો જરૂરી છે. સાથે જ શાળાઓમાં કાઉન્સેલિંગ અને જીવન મૂલ્ય શિક્ષણને વધુ મજબૂત બનાવવાની તેમજ પરિવાર સાથે ગુણવત્તાસભર સમય અને સારા સંસ્કારો માટે સમય ફાળવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે. કે મા બાપે રોલ મોડેલિંગ તો ડેફિનેટલી કરવું જોઈએ. આ અગત્યનું છે કે એ લોકો જે કરશે છોકરાઓ, એ લોકો કહેશે એ નહીં કરે, એ ઇમ્પોર્ટન્ટ છે. અને સાથે સાથે 12-13 વર્ષમાં છોકરાઓનું માઇન્ડસેટ છે ને વયસ્ક હોય એવું થઈ જાય છે, એટલે એમની જોડે ઇન્સ્ટ્રક્શન આપવાની
કે તું આમ નહીં કરે તો હું આમ કરીશ, એવું કરવાના બદલે ફ્રેન્ડલી રીતે કે મને એવું લાગે છે કે થોડો ટાઈમ આપણે મોબાઈલ બાજુ પર મૂકી અને સામ સામે બેસીને પણ વાત કરી શકાય, કે બહાર લઈ જઈ શકાય, કે